વડોદરાના સાવલીમાં તસ્કરો ત્રાટક્યા તો બંધ મકાનમાં ચોરી કરવાની ઘટના સામે આવે છે। કૃષ્ણા પાર્ક સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। મકાન માલિક બહારગામ હોવાથી તસ્કરો ત્રાટક્યા હતા। મકાનને ચોરોએ નિશાન બનાવ્યું ત્યારે રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી કરવામાં આવી છે। તો વડોદરાના સાવલીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। કૃષ્ણા પાર્ક સોસાયટીનો આ બનાવ છે, જ્યાં બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું અને ચોરી કરી। તો મકાન માલિક બહારગામ ગયા હતા, તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। મકાન માલિક બહારગામ હોવાથી તસ્કરોએ આ મકાનને નિશાન બનાવ્યું તો રોકડ રૂપિયાની ચોરી કરવામાં આવી અને આ સાથે દાગીનાની ચોરી કરવામાં આવી છે। સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કૃષ્ણા પાર્ક સોસાયટીનો આ બનાવ છે, જ્યાં બંધ મકાનમાં ચોરી કરવામાં આવે છે। તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। મકાન માલિક બહારગામ ગયા હતા, તે દરમિયાન તસ્કરો આ મકાનમાં ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। તો વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલી કૃષ્ણા પાર્ક સોસાયટીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બંધ મકાનમાં ચોરીની ઘટના બની હતી। બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। મકાન માલિક બહારગામ હોવાથી તસ્કરો ત્રાટક્યા તો મકાનને ચોરોએ નિશાન બનાવ્યું અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી કરવામાં આવી।